माथे मुगट काने
બંધ કરવો હોય તો વિચાર કરીએ કે ત્યાં કરીએ કે નહીં. કેમ ભાઈ? કુલનો મહત્વ છે, આ બધી વસ્તુ યોગ્યતા છે, આ બધી વસ્તુનો વિચાર કરવો પડે છે. તો જ્યાં દોષ નો ભંડાર જીવ, એ જીવનો સંબંધ જે પ્રભુ જે છે એ ગુણની ખાન છે, ત્યાં દોષનો ગંધમાત્ર પણ નથી. તો એમનો એ જીવનો, એ દોષથી ભરેલા જીવનો સંબંધ ભગવાનથી કેમ થાય? થઈ શકે જ નહીં. એટલે કોઈ એવા નથી થયા કે સંબંધ કરાવી શકે. ભગવાન સ્વયં કોઈનો અંગીકાર કરે એક વસ્તુ નોખી છે, એ વસ્તુ અલગ છે. જેમ રાજા હોય, મોટો રાજા હોય અને કોઈ તેલીની છોકરીનો હાથ પકડી લઈએ ને ઘરમાં બેસાડી લઈએ તો રાજા છે ભાઈ. એ રાજાને કોણ કહી શકે? એવી રીતે ભગવાન જે છે એ કોઈનો પણ અંગીકાર કરે તેમાં પ્રભુને કોઈ દોષ આવીને એના લાગતા નથી. એક વસ્તુ નોખી છે, પરંતુ જીવનો એમાં એ તો કોકની વાત આવે. બધા જીવોનો જે સંબંધ છે એ કોઈ પણ કરાવી શક્યો નથી. આવા મોટા મોટા આચાર્યો થયા, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, માધવાચાર્ય, એ નથી, કારણ કે એ વૈષ્ણવાચાર્ય નથી. જે વૈષ્ણવાચાર્ય ન હોય એ તો ભગવાનથી સંબંધ કરાવવાની વાત ક્યાં આવે? આવી ન શકે. એ તો માયાથી જ સંબંધ કરાવે. તો કહેવાનો તાત્પર્ય કે એવા જે મોટા મોટા આચાર્યો થયા એ પણ પ્રભુથી સંબંધ ન કરાવી શક્યા, પ્રભુને શરણે ન લઈ જઈ શક્યા જીવને. એક શ્રી આચાર્ય ચરણ જ, શ્રી વલ્લભ પ્રભુ જ એક ભૂતલ પર એવા પ્રગટ થયા કે જેમણે જીવોને પ્રભુને શરણે લીધા. અને શરણે લઈને કેવલ શરણે લીધા એટલું જ નહીં કે શરણે લીધા પછી એ જીવનો પાછો પ્રભુથી સંબંધ કરાવે. એ પોતાના પ્રમેય બળની કૃપા બળે જીવને પણ દોષનો ભંડાર હોવા છતાં પણ એ જીવને એ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરાવી પોતાની કૃપા વડે. ત્યારે પ્રભુને આપને આજ્ઞા કરવી પડી કે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહજી વયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સુધા. એ બધા દોષો નિવૃત્તિ મારાથી સંબંધ કરાવો, એનાથી થઈ જશે. ચિંતા કરો ના. તો પ્રભુથી સંબંધ થવું, પ્રભુને શરણે જવું, એ જ એક સૌથી મોટી વસ્તુ છે. જે કે ભગવાન ગીતાજીમાં આપ આજ્ઞા કરે છે, સર્વ ધર્માન પ્રત્યજ્ય મામ એકમ શરણમ છે. મને મારી એકને જ શરણ પ્રાપ્ત કરે. કારણ કે જીવ જે છે એ ભગવાનને ત્યાંથી ભગવાનમાંથી જ છૂટો પડે છે. ભગવાનનો જ અંશ છે. ભગવાન સ્વયં પોતે આજ્ઞા કરે છે કે મમઈ વાંસો જીવલોકે જીવ હું સનાતન, મારો જ અંશ છે જીવ. તો એ જીવનો જે સંબંધ છે, જીવનો જે શરણે જવાનું જે છે, જીવને શરણાગતિ અથવા જીવને આધાર કોઈ લેવો હોય, આશ્રય કોઈ લેવો હોય તો એ પ્રભુનો જ લઈ શકાય. બીજો આશ્રય લે તો પણ કોઈ તાત્પર્ય ના નીકળે. ભલે આપણે આપણા મનમાં વિચાર આવે ને આપણા પોતાના સ્વાર્થને પાછળ, દેવતાઓ પાછળ ફરીએ તો મળે કાંઈ નહીં. એમાં આપણું કઈ સરે નહીં. જે ફળ પ્રાપ્ત થવું જોઈએ, જે વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ એ પ્રાપ્ત ન થાય. જેવી રીતે નાનો બચ્ચો હોય
નાનું બાળક હોય તો એ રોવા લાગે, એને બાપના ખોળામાં દ્યો, કાકાના ખોળામાં દ્યો, બહેનના ખોળામાં દ્યો, કાકીના ખોળામાં દ્યો, ઈ રોતો બંધ ન થાય. ને માના ખોળામાં જાય ત્યારે કેમ ભાઈ? શું કામ? આ તો માણસની વાત છે, પણ જનાવરની વાત કરું કે ગાયનો વાછડો હોય કે વાછડી હોય તો એ પોતાની જે માં હોય એના પાસે જ જશે. ભલે ને 100 ગાયો ઊભી હોય કે 50 ગાયો ઊભી હોય, કોઈને પાસે નહીં જાય, પોતાની માં પાસે જ જશે. કેમ? એવી રીતે જીવ જે છે, જીવનો આશ્રય સ્થાન જ પ્રભુ છે. ત્યાંથી જે નીકળેલો છે એમનો જ અંશ છે. એટલે શ્રી આચાર્ય પણ આ આજ્ઞા કહે છે કે તદંશ સત્તમ ભજે. એ અંશીનું ભજન કરવું એટલે પ્રભુ પણ ગીતાજીમાં એ જ આજ્ઞા કરે કે મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમામ નમસ્તુ. તો પ્રભુનો ભક્ત એટલે શ્રી આચાર્ય પણ આ આજ્ઞા કહે સદા સર્વભાવેન ભજનીયો વ્યાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચિ. બીજો કોઈ ધર્મ છે જ નહીં. તો પ્રભુને શરણે જવું, પ્રભુને પ્રાપ્ત કરવા એ જ જીવનો મુખ્ય ધર્મ છે, એ જ જીવનો મુખ્ય કાર્ય છે, એ જ એનો કર્તવ્ય છે, એ જ એનો સુધર્મ છે. એ જીવ જ્યારે ત્યાં જાય છે, ત્યાં પહોંચે છે, ત્યારે જ એ જીવનો જેને કહેવાય કે કોઈ પણ વસ્તુની આપણે પૂર્ણાહુતિ કહીએ તો પૂર્ણાહુતિ ત્યારે જ કહેવાય. એટલે તો આ દરેક કોઈ પણ જીવની માલા પિરામણી જે થાય એ માલા પિરામણી એટલા માટે જ થાય છે. એ માલા પિરામણીનું નામ જે માલા પિરામણી નામ છે, એ જીવ જે છે એ કોઈ પણ પ્રકારનો હોય, કેવો પણ હોય, પરંતુ શ્રી આચાર્ય ચરણની કૃપાથી એક જીવ શરણે આવેલો છે. આ જવું છે, મારે ક્યાં પહોંચવું છે, મારો શું આશ્રય છે, એને જ્ઞાન થઈ જાય તો પછી શું જોઈએ? એનાથી વધારે જોઈએ શું? તો એ સંસારના ચક્કરને કારણે અને લૌકિકની અંદર ફસાયેલા હોવાને કારણે અને દેહને જે સર્વસ્વ માને છે, જે દેહને ચલાવવા વાળો અંદર બેઠેલો આત્મા છે, એને એ મહત્વ દેતો જ નથી. જેમ આપણે ત્યાં 1000 વોટનો લટ્ટુ લાગે, આ કેવો પ્રકાશ થઈ ગયો, ભાઈ આ મોટો લટ્ટુ લગાડો, મોટો બલ્બ લગાડો એટલે ખૂબ પ્રકાશ થાય. એટલે આપણે શું કહીએ? આપણે બલ્બને મહત્વ લઈએ, જે લગાડવાનો જે લટ્ટુ હોય એને મહત્વ દઈએ, મોટી લાઈટ હોય એને મહત્વ દઈએ. મોટી લાઈટ લગાડો, અરે ભાઈ મોટી લાઈટમાં દમ થોડો છે, એ લાઈટ ચલાવવાનો જે કરંટ આવે છે એમાં છે. તમે કામ તો કરંટ કરે છે, લાઈટ નથી કરતી કામ. આંખ હોય, સારામાં સારા કાન હોય, પણ કાનમાં સંભળાય નહીં, આંખથી જોવાય નહીં, આત્મા નીકળ્યા પછી. તો દેહ જે છે એ દેહનો મહત્વ નથી, પણ આત્માનો મહત્વ છે. પરંતુ એ દેહના મહત્વને પાછળ જ્ઞાન નથી, એટલે દેહના મહત્વને પાછળ એને દેહને ખૂબ સારું પહેરાવીએ, ખૂબ સારું ખવડાવીએ, ખૂબ સારા સારા કપડા એના માટે ઘરમાં લઈને રાખીએ. આજે તમે કપડા લાવીને રાખો ને કાલે કે સાંજે એ કપડા લાવેલા કામના શું? કે સારું ઘર બનાવીને રાખેલું કામનું શું? પરંતુ એ જ્ઞાન નહીં. આના કારણે ન જ્ઞાન હોવાને કારણે આત્મા નો સ્વરૂપ જ દેહને માને. માણસ દેહને જ મહત્વ દે, દેહને મહત્વ દેવાને કારણે આ વસ્તુનું જ્ઞાન નથી મળતું, આ વસ્તુનું જ્ઞાન હોતું નથી. સંસારના કારણે
પરંતુ મુખ્ય તો જે છે એ જીવ છે, એ જીવનો મહત્વ છે. જીવ અર્થાત આત્મા. એ વૈદિક કાર્ય થાય છે પણ આત્મા માટે થાય છે, નહીં કે દેહ માટે. દેહ તો એ આત્માને સાથે છે. તો જે જીવનો કાર્ય છે એટલે જ આ જીવનો કાર્ય કહેવાય. હમણાં ઉભા થઈને બોલ્યા ભીખુભાઈ કે જીવનું મહત્વ હોય છે. કેવો જીવ હોય, કઈ પ્રકારનો એનો મનોરથ થાય. જીવથી શું મતલબ ભાઈ? માણસથી બહુ માણસનું નામ બોલો ને. નહીં, ત્યાં જીવનો જ મહત્વ છે, માણસનું મહત્વ નથી. માણસ ભલે કેટલો પૈસાદાર હોય કે ભલે કેટલો ગુણવાળો હોય કે ભલે કેટલો કુલીન હોય, માણસ તો મહત્વ નથી. સારા મોટા પૈસા વાળા હોય એના માણસ મનોસમાં કાંઈ ઠેકાણું ન હોય. બિચારો સાદો માણસ હોય અને એનો મનોર્થ એવો થાય, કેટલાય વૈષ્ણવ ભેગા થાય. કેમ ભાઈ? એ જીવનો મહત્વ છે. જીવ છે એ જીવનો મહત્વ ત્યાં છે. જીવને કારણે એ જે માલા બ્રાહ્મણીનો જે કાર્ય છે જીવને પાછળ છે, નહીં કે દેહને પાછળ. આપણે એમ માનીએ કે આપણા બાપને પાછળ છે, કે આપણી માને પાછળ છે. મા બાપને પાછળ નથી, એ જીવને પાછળ છે. અમારી બુદ્ધિ વધારે એમની, એટલું તો આપણે વિચારવું જોઈએ. પણ આજકાલ મેં પહેલા જ કીધું કે દેહને એને મહત્વ દેવા વાળા છીએ એટલે આપણી બુદ્ધિઓની જે મળો જેને કહેવાય કે ઓલો ડેડકો હોય ને, ડેડકો એ કુવાની અંદર રહેવા વાળો ડેડકો હોય. તો કુવામાં રહીએ, એક ડેડકો બીજો આવી ગયો હતા કુવામાં. કુવામાં તો સરવણી આવતી હોય ને પાણીની, એટલે બીજો એક ડેડકો હોય સરવણી સાથે સાથે આવી ગયો. એટલે ઓલા બે આપસમાં ડેડકા એટલે મળે તો ખાય. બે આપસમાં વાત કરવા લાગ્યા એટલે ઓલો ડેડકો કહે, ભાઈ તું ક્યાંથી આવ્યો? અહીં તો પેલા હતો નહીં, તું આવ્યો ક્યાંથી? ઓલો કુવાવાળો ડેડકો પૂછે. એને કીધું કે હું મોટા જલાશયમાંથી આવ્યો છું. કેટલું મોટું? આટલું મોટું? તો લોકો નાના આનાથી પણ મોટું. લોકો આટલું મોટું? ના આનાથી પણ મોટું. આટલું મોટું? નહીં આનાથી પણ મોટું. તો કે આ મારો આ કૂવો છે એટલો મોટો? નાના ભાઈ આનાથી પણ મોટું. આનાથી મોટું ભાઈ હોય જ નહીં. પણ કૂવામાં જ રહીએ બિચારો, એટલે એને લાગે કૂવા જેટલું છે. ઓલો આવ્યો સમુદ્રમાંથી, ઓલો ડેડકો આવ્યો સમુદ્રમાંથી, એટલે એને તો ઓલો કૂવો આટલું દેખાય, એને કોઈ મોટું થોડું દેખાય. કૂવામાં રહેવા વાળો ડેડકો હોય એને ખબર પડે ને, એને લાગે કે આનાથી મોટી કોઈ વસ્તુ હોય જ નહીં કોઈ. એ વાળી દશા આપણી થઈ જાય. વગર સિદ્ધાંતે કોઈ પણ વસ્તુ ચાલુ થઈ હોય એવી વસ્તુ નથી. હવે સાથે વાત આવી એટલે કહી દઉં. બીજી વાત એ પણ વાત વિડંબનાઓ ચાલી છે કે જમનાજીની ઉછાવણી ન કરવી. અરે મૂર્ખાઓ, જેવા વડાપા એવા છે એવું નથી. અરે તમારો છોકરો વિદેશથી આવે તો તમે કેટલો આનંદ મનાવો ને કેટલો ઉત્સાહ મનાવો. ઉજવો કે નહીં એ દિવસને?